गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજના દિવ્ય સત્સંગમાં આપણે ધ્યાનમાં બેસવાથી થતા અનેક લાભ વિશે અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું. આજનો મનુષ્ય એટલો બહિર્મુખી થઈ ગયો છે કે તેને એક પલવાર માટે અંતરમાં વળીને જોવાનો સમય નથી. એની દોડ એટલી બધી બહારના જગત તરફ થઈ ગઈ છે કે તે પોતાના મૂળ સ્વરૂપને જ ભૂલી ગયો છે. અને જ્યારે બાહ્ય જગતમાં દોડ અતિ થઈ જાય ને ત્યારે તમારા જીવનમાં અશાંતિ, તણાવ, વધુ પડતા વિચારો, ચિંતા જેવી નકારાત્મકતા આવતી હોય છે. માટે જીવનમાં દરરોજ પોતાના માટે થોડો સમય તો ફાળવવો જ જોઈએ. તમે આ મનુષ્ય જન્મ લઈને આવ્યા અને જો પોતાના માટે સમય જ ન ફાળવો, જો પોતાને ઓળખવા માટે તમે સમય જ ન આપો, તમે પોતાને જ ભૂલી જાઓ, તો પછી આ મનુષ્ય જન્મ શું કામનો? તો પછી આ જીવન તમારું વ્યર્થ જ છે, પશુ સમાન જ છે. જો તમે પોતાને ઓળખવા માટે કોઈ પુરુષાર્થ નથી કરી રહ્યા તો તમારું જીવન પશુ સમાન જ છે. પશુ પણ એ જ કરે છે, તમે પણ એ જ કરો છો, તો તમારામાં અને પશુમાં ફરક શું? મનુષ્ય કોને કહેવાય? જે મનથી પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે, જે મનથી યોગ કરી શકે એને મનુષ્ય કહેવાય. મનુષ્ય બનવા માટે મનથી પરમાત્મા સાથે યોગ સ્થાપિત કરવો પડે અને જેનો પરમાત્મા સાથે યોગ સ્થાપિત થઈ જાય એને મનુષ્ય કહેવામાં આવે છે. હવે તમે બહારના જગતમાં રહો છો અને બહારથી બધું ગ્રહણ જ કરો છો. તમને ખબર નથી શું સારું શું ના સારું, કંઈ ખબર નથી. આંખોથી જે આવે બધું ગ્રહણ, કાનથી જે આવે બધું ગ્રહણ, જમવાની ખબર નથી, જે આવે બધું ગ્રહણ. તો એના લીધે તમારી જે નાડીઓ છે એ નાડીઓમાં એટલો બધો કચરો ભરાઈ ગયો છે, એટલો બધો કચરો ભરાઈ ગયો છે કે એમાં સારી ઉર્જા આવે એની કોઈ જગ્યા જ નથી. નાડીઓ ચોકઅપ ફૂલ થઈ ગઈ છે. કેમ? કેમ કે આ માયાવી વાતાવરણમાં, સાંસારિક વાતાવરણમાં રહી રહીને તમારું કારણ શરીર, તમારું સૂક્ષ્મ શરીર અને તમારું સ્થૂળ શરીર એ કચરાથી ભરાઈ ગયું છે. ઉર્જા માટે એમાં કોઈ સ્થાન જ નથી. એટલે પહેલાં આ નાડીઓમાં જે કચરો ભરાઈ ગયો છે ને એ કચરો બહાર કાઢવો પડશે. એ કચરો બહાર નીકળશે, સાફ સફાઈ થશે તો અંદર નવી ઉર્જા, નવી ચેતના, નવું જ્ઞાન આવશે અને તમે જે સાધના કરશો એ ફળિત થશે. તો ઘર સાફ કરવું છે, દુકાનમાં કચરા પોતું કરવાનું છે, ઘરમાં આ ગંદુ થઈ ગયું છે, ઘરમાં પેલું ગંદુ થઈ ગયું છે, અહીંયા શેપટ છે, અહીંયા ધૂળ છે, એ બધું ધ્યાન તો તમે રાખો જ છો, પણ તમારા અંતઃકરણમાં કેટલા જન્મોની ધૂળ જામી ગઈ છે ત્યાં જરીક તો જુઓ કેટલો કચરો ભરેલો છે. અરે જ્યાં ઈશ્વર રહે છે ત્યાં કેટલો કચરો, કેટલી ગંદકી, કેટલી નકારાત્મકતા ભરેલી છે. અરે રે, તમે જુઓ તો ખરા. અને આવામાં ઈશ્વર બેઠા છે. લો, એ કચરા સામું તમારું ધ્યાન જ નથી. તમે આંખો બંધ કરીને જુઓ કે મારામાં કેટલો કચરો ભરેલો છે, કેટલા જન્મો જન્મનો કચરો. એ કચરો દૂર કરવા માટે, એને ચોખ્ખું કરવા માટે પ્રયત્ન કરો, પરિશ્રમ કરો.
ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં અને બેસો ધ્યાનમાં, તો આ બધો કચરો નીકળશે. તો તમારું આગળનું જીવન અદ્ભુત અને દિવ્ય થશે. તમારી નાડીઓમાં ક્રોધનો કચરો, રાગ દ્વેષનો કચરો, ઈર્ષાનો કચરો, અહંકારનો કચરો, માયા, મમતા, આસક્તિ, કેટલો કચરો. તો આ કચરો દૂર કરવા માટેનો એકમાત્ર ઉપાય છે ધ્યાન. સવારે ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં શુદ્ધ ભાવે ધ્યાનમાં બેસો. ધ્યાનમાં બેસવાની સરળ રીત કઈ, એના પરનો વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલો છે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તો પહેલાં એ વિડીયો જુઓ. તો તમે ધ્યાનમાં બેસશો ત્યારે તમારા અંદર જે આ કચરો છે ને એ ધીરે ધીરે બહાર નીકળશે. એટલે તમે જોયું હશે કે જ્યારે પણ તમે ધ્યાનમાં બેસશો ને એટલે દિવસ કરતાં આંખો ખુલ્લી હોય એના કરતાં આંખો બંધ થશે એટલે ઢગલો કરોડો વિચારો આવશે તમને. વિચારો જ બંધ નહીં થાય. તો એ શું છે કે તમે આખા દિવસમાં તો પલવાર માટે શાંતિથી આંખો બંધ કરીને બેસતા નથી, પલવારે ઝપીને તો બેસતા નથી, એટલે બધું ભરભર જ કરો છો. નીકળે એના માટે તો સમય આપતા જ નથી. તો ધ્યાનમાં બેસશો ને એટલે આ કચરો બધો ધીરે ધીરે ઉપર આવશે, બહાર આવશે, વિચારોના માધ્યમથી બહાર આવશે. 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, 2 મહિનો, બસ આ વિચારો જ બહાર આયા એ કરશે. અને પછી એક સમય એવો આવશે કે તમારા વિચારો ધીરે ધીરે ઓછા થશે. એટલે કચરો ઓછો થઈ ગયો એવું સમજવાનું. ધીરે ધીરે વિચારો ઓછા થશે, કચરો ઓછો થઈ ગયો એવું સમજવાનું. પછી એક સમય એવો આવશે કે તમને વિચારો જ નહીં આવે, ત્યારે સમજી લેવાનું કે હવે બધો કચરો બળીને ભસ્મ થઈ ગયો, બધું બહાર નીકળી ગયું, નકારાત્મકતા. અને પછી બધો કચરો નીકળી જાય પછી પાપા પગલી તમારું આધ્યાત્મિક માર્ગનું પહેલું પગથિયું તમે માંડશો. લો હવે અમુક તો ક્યાં કહો અમે તો ધ્યાનમાં બેઠા ને મહિનાથી ધ્યાન કર્યું ને 2 મહિનાથી ધ્યાન કર્યું ને. એ ધ્યાનમાં બેઠા ધ્યાન કર્યું ન કહેવાય. ધ્યાન લાગવું એ આપણા હાથની વાત જ નથી. ધ્યાન એ એવી પ્રક્રિયા છે કે જેમ તમે ઊંઘવા માટે પ્રયત્ન કરો કે ગાદલું પાથરી દીધું, પછી ઓશીકું મૂક્યું, ઓઢવા માટે ચોરસો મૂક્યો, ડાબા પડખે પડખું ફરીને સૂતા, બરાબર? એટલું તમારું કાર્ય. પછી ક્યારે ઊંઘ આવી ગઈ તમને ખબર હોય છે? કોઈને ના ખબર હોય કે ક્યારે ઊંઘ આવી ગઈ, બસ ઊંઘ. કયા સમયે ક્યારે ઊંઘ આવી ને એ કોઈને ન ખબર હોય. તો તમે એટલો પુરુષાર્થ કર્યો અને પરમાત્માની કૃપાથી તમને ઊંઘ આવી ગઈ તો એ પ્રક્રિયા અનાયાસ થઈ ગઈ, કૃપાથી થઈ. કેવી? અનાયાસ. તો ધ્યાન પણ એવું જ છે કે તમે આસન લઈને બેઠા, પદ્માસન લગાવ્યું કે સુખાસનમાં બેઠા, પછી મુદ્રા બેઠા, પછી પૂર્વ દિશામાં મુખ રાખ્યું, આંખો બંધ કરી, પછી તમે બેસી રહ્યા. 1 દિવસ બેસી રહ્યા, 2 દિવસ બેસી રહ્યા, એવી રીતે મહિનો 2 મહિનો બેસી રહ્યા. અને પછી એક દિવસ એવો આવશે કે પરમાત્માની કૃપા ઉતરે ને અનાયાસ તમારું ધ્યાન લાગી ગયું. તો એને કહેવાય ધ્યાન. શરૂઆતમાં જ પ્રયત્ન, પછી ધ્યાન લગાડવા માટેના કોઈ પ્રયત્ન છે જ નહીં. એ તો પરમાત્માની કૃપાથી જ થાય. બરાબર? હવે આ રીતે તમે ધ્યાનમાં બેસતા બેસતા આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકો છો. હવે ધ્યાનમાં બેસવાથી ફાયદા તો અનેક છે. જેમ કે તમે ધ્યાનમાં બેસો એટલે સવારમાં વહેલા જ ઉઠો. આમ તો તમે મોડા ઉઠતા હોય, જેમ કે 7 વાગે, કોઈ 8 વાગે, કોઈ 9 વાગે, અમુક તો 12 વાગે ઉઠતા હોય, એવું એ જોયું છે. પણ એ રીત ખોટી છે. રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર. બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. તો વહેલા ઉઠવું જોઈએ. સારામાં સારું જો બ્રહ્મ મુહૂર્ત હોય તો 3:30 થી 5 એ સારામાં સારો સમય છે. એ સમયે જો કોઈ સાધક શુદ્ધ અને પવિત્ર ભાવે ધ્યાન સાધનામાં બેસે તો એની સાધના જલ્દીથી ફળિત થાય છે. તો 3:30 થી 5ની વચ્ચે બેસ્ટ. ચલો તમે નથી ઉઠી શકતા તો 5 થી 6ની વચ્ચે બેસ્ટ, બસ એટલું જ. 3:30 થી 6. તો આ સમયમાં ઉઠીને જ્યારે તમે ધ્યાનમાં બેસો એટલે વહેલા ઉઠ્યા તમે એટલે
પહેલાં તો તમારું શરીર જ નિરોગી થઈ જશે, તમારું શરીર સારું થઈ જશે, સ્વાસ્થ્ય સારું રહેશે. કેમ કે વહેલા ઉઠી ગયા એટલે એ રીતે તમારું શરીર કાર્ય કરવા લાગશે. જે પણ નકારાત્મકતા છે દૂર થશે, સવારમાં તમને ચોખ્ખી હવા મળશે, શાંત વાતાવરણ મળશે. એના લીધે વિચારોએ શાંત, પછી મને ખુશ, પ્રસન્ન, એટલે એની અસર તમારા શરીર પર થશે અને ધીરે ધીરે તમે નિરોગી, રોગમુક્ત થઈ જશો. એટલે શારીરિક સ્વાસ્થ્ય સારું થાય છે ધ્યાનથી. પછી ધ્યાનમાં બેસો એટલે વિચારો ન આવે, ભૂતકાળના વિચાર ન આવે, ભવિષ્યના ન આવે. તમે વર્તમાનમાં રહેતા શીખી જાઓ, વર્તમાનમાં જીવતા શીખી જાઓ એટલે તમારી માનસિક સ્થિતિ સારી થાય. એટલે માનસિક લાભ પણ ધ્યાનથી થાય છે. જે સારી રીતે ધ્યાન કરતા હોય એવા સાધકોને ભૂતકાળના કે ભવિષ્યના વિચાર નથી આવતા. એ બસ વર્તમાનમાં આનંદમાં રહે છે. બસ વર્તમાન એ જ જીવન છે. ભૂતકાળ તો જતું રહ્યું. જે ભૂતકાળને યાદ કરે એ ભૂતકાળને યાદ કરવું નહીં. અમુક તો મેં જોયું છે 25 વર્ષ પહેલાંની વાતો, 40 વર્ષ પહેલાંની વાતો કરશે. એવી વાતો કોઈ જ ન કરવી. સમય મળે ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ કરવું, ચિંતન કરવું, સત્સંગ સાંભળવું, જેથી આપણું કલ્યાણ થાય. ભવિષ્યની ચિંતા ન કરવી. જે થશે પરમાત્માની કૃપાથી સારું જ થયું છે, સારું જ થાય છે અને સારું જ થશે. એ વિશ્વાસથી કોઈ ભવિષ્યની ચિંતા ન કરવી. વર્તમાનમાં રહેવું, આનંદમાં રહેવું અને જીવન જીવવું. આ જીવન બહુ નાનું છે. આ જીવનમાં દુઃખ ના આપશો કોઈને. આપી શકો તો ખુશી આપો, આપી શકો તો આનંદ આપો. એની ઉદરોગતિ થાય એ માટે પ્રયત્ન કરો. બસ કોઈ તમને મદદ કરે તો એના ગુણ ન ભૂલશો, એને ધન્યવાદ આપો કે હા સારું કર્યું તે, ધન્યવાદ આપી દો. નહીં તો આ જગતના મનુષ્યો કેવા છે ખબર છે કે જ્યારે કોઈ પણ મનુષ્ય જીવતો હોય ને તો એની કોઈ કિંમત ન કરે કે જવા દે ને, જવા દે ને, જવા દે ને. બરાબર? એ મનુષ્યનું જ્યારે મૃત્યુ થઈ જાય ને ત્યારે એમ કે હા તો કેટલો સારા હતા, એ તો આમ હતા, એમનામાં આટલા ગુણ હતા, એ હતા તો કેટલું સારું હતું. પછી રોશે, પછી શું ફાયદો? કિંમત કરવી હોય તો જાગતો મનુષ્ય હોય એની કિંમત કરો. મૃત્યુ પછી કોઈ ફાયદો નથી. રોવાથી એ કંઈ ફાયદો નથી. સામાન્ય મનુષ્યની વાત. તો તમારી આજુબાજુ, તમારા પરિવારમાં પણ જે છે એની એ કિંમત કરો, એને ઓળખો. બધા પોતપોતાની રીતે રહે છે. બસ બધા સાથે હળી મળીને પ્રેમથી, ખુશીથી રહો. પછી ગયા પછી રોવો એનો કંઈ ફાયદો નથી. એવી રીતે આ વિશ્વ બ્રહ્માંડમાં સદગુરુ એ પરમાત્મા છે કે જે આપણી માટે, આપણા કલ્યાણ માટે આ પૃથ્વીલોક પર અવતાર લઈને આવે છે. પણ મોટા ભાગે જોયું છે કે સદગુરુની આજુબાજુ જે પણ મનુષ્યો રહેતા હોય છે, જે પણ ઘરના નજીકના સભ્યો હોય છે, એ સદગુરુને ઓળખી શકતા નથી. કેમ કે એ લોકો હંમેશા શરીર ભાવમાં જ જીવતા હોય છે. એમને શરીર જ દેખાતું હોય છે, એની અંદર રહેલું આત્મતત્વ દેખાતું નથી હોતું. એટલે સદગુરુના જીવનકાળમાં સદગુરુની નજીક જે હોય એ કદી શરીરની નજીક, શરીર ભાવમાં, શરીરના નાતામાં જે હોય એ કદી પણ સદગુરુને ઓળખી શકતા નથી. સદગુરુના બ્રહ્મ સ્વરૂપને જાણી શકતા નથી. અને પછી જ્યારે સદગુરુ બ્રહ્મલીન થાય ત્યારે પછી પસ્તાવાનો પાર રહેતો નથી કે આપણી જોડે ઘેર ગંગા હતી ને ડૂબકી ન મારી, આટલું બધું હતું ને આપણે ઓળખી ન શક્યા, આમ ન કર્યું. પછી ગુણ ગાવા લાગ્યા, પછી વખાણ કરવા લાગ્યા, પછી કહેવા લાગ્યા, પછી એ કરવા લાગ્યા, પછી કંઈ મતલબ જ નથી. પછી કોઈ મતલબ નથી. તમારે ગુરુ કાર્ય કરવું છે, સદગુરુ હાજર છે ત્યાં સુધી કરો.
તો તમારી પ્રગતિ 1000 ગુણા થશે. પછી તો થવાની જ છે. પછી પ્રકાશ કરવાનો જરૂર નથી. પછી તો પ્રકાશ થશે જ. પછી તો સદગુરુનું સૂક્ષ્મ શરીર બધું કાર્ય કરી દેશે. પછી તમારા નિમિત્તની જરૂર નથી, માધ્યમની જરૂર નથી. એટલું પ્રભાવશાળી સદગુરુનું સૂક્ષ્મ શરીર હોય છે કે આખા વિશ્વમાં જય જયકાર કરશે. પણ અત્યારે તમારી પાસે અવસર છે ગુરુ કાર્ય માટેનો. તમારી પાસે અવસર છે લાભ લેવાનો. જો તમે લાભ લઈ શકો તો અદ્ભુત અને દિવ્ય તમારું જીવન, તમારો દરેક જન્મ, અરે તમે મોક્ષની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરશો. પણ આ અવસર લેવો, મળવો, એના માટે પણ તપશ્ચર્યા, ભજન, સંયમ જીવનમાં જોઈએ તો જ. એવા શુદ્ધ અને પવિત્ર માધ્યમ તમે હોવા જોઈએ તો જ આ અવસર તમને મળી શકે છે. હવે અમુક શિષ્યો હોય, બરાબર, તો એમના કારણ શરીર, સૂક્ષ્મ શરીર એટલા બધા માયાથી ભરેલા હોય. પછી એ સદગુરુ સાનિધ્યમાં આવે એટલે ડોલમાંથી 10% માયા દૂર થઈ જાય, થોડું ઘણું દૂર થઈ જાય. એટલે લાગે કે ઓહો, અમે પહોંચી ગયા, બધું મળી ગયું અમને, અરે મહાન, એમને એવું થઈ જાય. પણ પછી સમય આવે, ખબર પડે કે ઓહો, હજુ તો આપણે ત્યાંના ત્યાં જ છીએ. તો આ શુદ્ધિકરણ કરવું, શુદ્ધિકરણ થવું એ કે એટલું સહેલું નથી. પહોંચવું એ એટલું સહેલું નથી. આ માર્ગમાં ખૂબ તપશ્ચર્યા છે, સંયમ છે, ધ્યાન છે, સાધના છે, ત્યારે તમે એ શિખર સુધી પહોંચો છો. મહાપુરુષોએ કેટલા જન્મો જન્માંતર તપશ્ચર્યા કરી ત્યારે આ પદને પ્રાપ્ત કર્યું. કેટલી ધીરજ રાખી, કેટલો સંયમ રાખ્યો, કેટલું ધ્યાન. ત્યારે થોડા સમયમાં મળી જાય એવું નથી. એટલે થોડું થોડું મળે ને અહંકાર કરવાની કંઈ જરૂર નથી કે ઓહો મને આમ મળી ગયું, મને ત્યાં મળી ગયું. ના ના ના, તો કશું મળ્યું નથી. પરમાત્માનો ખજાનો તો એટલો છે કે આપણે જન્મો જન્માંતર સુધી વેચીએ ને તોય એક રહીના દાણા જેટલું નહીં વેચ્યું એમ કહેવાય. એટલો બધો ખજાનો છે, એટલું બધું જ્ઞાન છે. હવે આપણે જોયું કે ધ્યાનથી શારીરિક લાભ, માનસિક લાભ અને આધ્યાત્મિક લાભ, આધ્યાત્મિક પ્રગતિ તો થાય જ છે. એટલે ધ્યાનથી તમારો સર્વાંગિક વિકાસ થાય છે. કોઈ પણ કાર્ય છે, તમને સફળતા નથી મળતી, કોઈ કાર્ય તમારું અટક્યું છે, જે પણ તમારી મુશ્કેલીઓ છે જીવનમાં, એ બધું જ દૂર થઈ જશે. કેમ કે તમે એકદમ બેલેન્સ થઈ ગયા, સંતુલિત થઈ ગયા. અને સંતુલિત મનુષ્ય જીવનમાં જે કરે એમાં એને સફળતા જ પ્રાપ્ત થાય છે. જો તમારે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો કોઈ પણ ઈચ્છા વગર શાંતિથી બસ આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો. થોડા સમય ધ્યાન કરો. પછી તમને એવું લાગે કે હવે મને વિચારો નથી આવતા, બધું શાંત થઈ ગયું છે, તો પછી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ધ્યાનમાં બેસો અને પછી શુદ્ધ અને પવિત્ર હૃદયથી પરમાત્માની પ્રાર્થના કરો કે હે પરમાત્મા, મને ઈશ્વરની ઓળખાણ કરાવો. હે પરમાત્મા, મને ઈશ્વરની ઓળખાણ કરાવો. હે પરમાત્મા, મને ઈશ્વરની ઓળખાણ કરાવો. આવી પ્રાર્થના તમે પરમાત્માને કરો તો અંતરમાં તમને ઈશ્વરની ઓળખાણ થશે, ઈશ્વરની અનુભૂતિ થશે, ઈશ્વરીય સાક્ષાત્કાર અવશ્ય પ્રાપ્ત થશે. બસ પરમાત્માને પ્રેમથી, કરુણાથી, ભાવથી આ પ્રાર્થના દરરોજ કરવી. પ્રાર્થનાથી આપણું હૃદય ચક્ર ખુલે છે. સર્વ પ્રત્યે શુદ્ધ ભાવ રાખવાથી, ક્ષમા આપવાથી અને ક્ષમા માગવાથી આપણું આજ્ઞા ચક્ર ખુલ્લું થાય છે, વિકસિત થાય છે. તો આ જે સારા સારા ભાવ છે, સારા સારા ગુણ છે, એ આપણી જ પ્રગતિ માટે છે, આપણા જ ઉદ્ધાર માટે છે. હવે જે આ ધ્યાનની ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા ને, એ
મહાપુરુષોનું મહાકારણ શરીર, કારણ શરીર અને સૂક્ષ્મ શરીર બધું ચૈતન્યમય થઈ જાય છે. એમના ત્રણેય શરીરોમાં વિશ્વ બ્રહ્માંડની વિશ્વ ચેતના, અલૌકિક ચેતના અવતરિત થતી હોય છે અને એ શરીરોના માધ્યમથી એ ચેતના સર્વ જીવોનું કલ્યાણ કરતી હોય છે. અને જે મહાપુરુષોની અંદર આ વિશ્વ ચેતના અવતરિત થાય છે એ મહાપુરુષોનું શરીર એ દિવ્ય બની જાય છે. એમના શરીરની આજુબાજુ એક દિવ્ય આભા મંડળનું નિર્માણ થાય છે અને આ દિવ્ય આભા મંડળના દર્શન પણ આપણને થાય છે. ક્યારે? જ્યારે આપણી દ્રષ્ટિ ચોખ્ખી હોય ત્યારે. હવે આ કક્ષાએ પહોંચતા મહાપુરુષોની અંદર અનેક સિદ્ધિઓ હોય છે, જેનાથી મહાપુરુષો સામેવાળાનું સર્વસ્વ જાણી લેતા હોય છે. એના કારણ શરીરમાં શું છે, સૂક્ષ્મ શરીરમાં શું છે, સ્થૂળ શરીરમાં એના વિચારો, એના ભાવ, એનું મન, એની બુદ્ધિ, એનું ચિત્ત, એનું અંતઃકરણ બધું જ મહાપુરુષોને સ્પષ્ટ દેખાતું હોય છે. અને મહાપુરુષો તો તમારો પૂર્વજન્મ પણ એક પલવારમાં જોઈ લેતા હોય છે. દરેકના જીવનમાં પૂર્વજન્મનો પ્રભાવ હોય ને હોય જ છે. લગભગ 5, 10 વર્ષ, 15 વર્ષ, અમુકને તો 40 વર્ષ સુધી એ પૂર્વજન્મના પ્રભાવમાં જ જીવતા હોય છે. પૂર્વજન્મમાં જે હોય એવું જ કરતા હોય છે. તમે જોયું હશે કે અમુક નાની હોય, બરાબર, ઢીંગલીઓ, દીકરીઓ, તો અમુક તો એટલી નાની હોય તો આ વાળ બોળતા એવું આવડે, મેકઅપ એવો કરે, લિપસ્ટિક એવી કરે, પછી આમ આઈબ્રો, બધું આમ જાણે બ્યુટી પાર્લર ખોલ્યું હોય એને, એટલું ચીવટતાથી. તો શું છે, પૂર્વજન્મમાં એ બ્યુટી પાર્લરનું કાર્ય કરતી હતી. અમે જોયું છે નરી આંખે કે પૂર્વજન્મમાં એ બ્યુટી પાર્લરમાંથી નવો જન્મ લીધો, બસ એ જન્મથી એ જ એને આવડે. દરેકમાં પૂર્વજન્મનો પ્રભાવ હોય છે અને જ્યાં સુધી આ પૂર્વજન્મનો પ્રભાવ ન જાય ત્યાં સુધી તમે આગળ વધી શકતા નથી. હવે કોઈ પૂર્વજન્મમાં કોઈ સાધુ, સંત, સાધ્વી એવું હોય, બરાબર, અને આ જન્મમાં એને જન્મ લીધો, તો જેમ કે પૂર્વજન્મમાં એ અમુક વસ્તુ ન ખાતા હોય, અમુક એ ન ખાતા હોય, તો આ જન્મમાં એમને એ ભાવશે જ નહીં. એ વસ્તુ નહીં ભાવે, એવા કપડાં નહીં પહેરે, એવા વાળ નહીં બોળે, એવી જ એમની રહેણી કહેણી હશે. એટલે એના પરથી તમને ખબર પડે કે આ પૂર્વજન્મમાં આ હશે, આ પૂર્વજન્મમાં આ હશે. તો પૂર્વજન્મનો પ્રભાવ સદગુરુના ચરણમાં, સદગુરુના સાનિધ્યમાં જ ઓછો થાય છે. તો આવી શક્તિઓ ધ્યાનથી વિકસિત થતી હોય છે. જ્યારે હું સદગુરુ સાનિધ્યમાં જતી તો સવારમાં શું નાસ્તો કર્યો છે, બપોરે શું જમ્યું છે, રાત્રે શું જમ્યા છે, બધું સદગુરુ કહી દેતા હતા તરત જ. કે એક દિવસ ઘરે મેથીના ગોટા બનાવ્યા હતા, તો બીજા દિવસે જ સદગુરુ દર્શનાર્થે ગયા, એટલે તરત જ સદગુરુએ કીધું કે મેથીના ગોટા બહુ સરસ બન્યા હતા. એટલે સદગુરુ અંતર્યામી બધું જ કહી દે, સર્વસ્વ, સર્વજ્ઞ છે. આ તો માયાના પ્રભાવથી અમુક મનુષ્યો કે અમુક શિષ્યો સદગુરુને ઓળખી ન શકતા હોય. બાકી સદગુરુ આજે વર્તમાન સ્થિતિ, ભવિષ્ય, ભૂતકાળ બધું જ જાણતા હોય છે. એક દિવસ સદગુરુ સાનિધ્યમાં જ્યારે હું દર્શનાર્થે ગઈ તો સદગુરુ ગાદી પર ધ્યાન સ્થિતિમાં બેઠા હતા. સદગુરુ જ્યાં પણ બેઠા હોય ને ત્યાં એક ગુલાબની, મોગરાની, ચંદનની સુગંધ આવવા લાગતી. કેમ કે જેનું આભામંડળ શુદ્ધ હોય, સકારાત્મક હોય ને, એની આજુબાજુ હંમેશા ચંદનની, મોગરાની, ગુલાબની સુગંધ રહેતી હોય છે. અને જેનું આભામંડળ બહુ નકારાત્મક હોય ને, તમે એની જોડેથી નીકળશો ને તો એ વાસ આવશે, એના શ્વાસમાંથી એ વાસ આવશે. તો તમારે સમજી લેવાનું કે આનામાં બહુ નકારાત્મકતા છે. અને જ્યાં તમને સુગંધી આવે,
સમજી લેવું કે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે. તો સદગુરુના સાનિધ્યમાં, સદગુરુના ઓરામાં જ્યારે પણ જતી ત્યારે એક ચંદનની, મોગરાની, ગુલાબની દિવ્ય ખુશ્બુ આવવા લાગતી અને આખા વાતાવરણમાં એક ચિત્તી કિરણોનો મને અનુભવ થતો હતો. ચિત્તી કિરણો, સદગુરુની અંદર એ પરમ ચેતના અવતરિત થાય ને એટલે પરમ ચેતનાના અણુઓ સદગુરુની આંખોથી, સદગુરુના હાથથી, સદગુરુના મુખથી એ તરંગો નીકળતા હોય છે અને એનાથી જ આપણું કલ્યાણ થતું હોય છે. મને જ્યારે પણ સદગુરુના કપડાં ધોવાનો અવસર મળતો કે સદગુરુ જ્યાં રહે છે ત્યાં કચરો વાળવો, પોતું કરવું, એવો અવસર જ્યારે પણ મળતો ત્યારે એ ચિત્તી કિરણોની દિવ્ય અનુભૂતિઓ મને થતી હતી. અને હું તો જ્યારે જઉં ને ત્યાં આગળ તો સદગુરુના કપડાં હોય ને તે વાળવાના હોય તો હું તો એ કપડાં લઈને જ બેસી જતી. આમ માળા હોય તો એ લઈને જ બેસી જતી, કેમ કે અંદર એટલા ચિત્તી કિરણો હોય, એટલા શુદ્ધ કિરણો હોય, એટલી ઉર્જા, એટલી સકારાત્મકતા કે એનું વર્ણન ન થઈ શકે. બસ લઈને ત્યાં જ બેસી રહેતી, લઈને જ. અને કાર્ય મને ખૂબ પ્રિય હતું અને હજુ પણ જ્યારે પણ આ કાર્ય કરું છું તો ખૂબ એ ચિત્તી કિરણો મારી અંદર, મારા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશતા હોય છે. તો આવા ચિત્તી કિરણો સદગુરુ જે પણ વસ્તુ ઉપયોગમાં લે, જે પણ પદાર્થ, કપડાં જે એની અંદર હોય છે, એટલા માટે જ આપણે મહાપુરુષો જે પણ જીવન દરમિયાન વસ્તુઓ વાપરતા હોય, ઉપયોગ કરતા હોય, એનો તો આખી આપણે શું કે દર્શનાર્થે મૂકતા હોય છે, ભક્તોના દર્શનાર્થે, કે સદગુરુ આ કપડાં પહેરતા હતા, આ ધોતી પહેરતા હતા, અહીંયા એમનો ગ્લાસ છે, એમની થાળી છે, તો એ શું કામ મૂકતા હોય છે? કેમ કે એમાં ચિત્તી કિરણો છે, એમાં ઉર્જાના કિરણો છે માટે. અને જ્યારે આપણે એના દર્શન કરીએ તો આપણને એ ઉર્જાના કિરણો મળે માટે. તો હવે તમે વિચાર કરો કે સદગુરુ બ્રહ્મલીન થઈ જાય પછી એમની વસ્તુના દર્શન કરવાથી જો ચિત્તી કિરણો મળે તો સદગુરુ હાજર હોય ત્યારે કેટલા ચિત્તી કિરણો. પણ આ ચિત્તી કિરણો શુદ્ધ પવિત્ર હૃદયવાળાના અંદર ખૂબ ઝડપથી પ્રસરી જતા હોય છે. તો સદગુરુ સેવાનો એટલો આનંદ છે. અત્યારે પણ જ્યારે પણ આવો દિવ્ય અવસર મળે ત્યારે ખૂબ આનંદ થાય છે અને વારંવાર આવો અવસર મળે એ જ પરમાત્માને પ્રાર્થના છે. તો સદગુરુ સાનિધ્યમાં એ ચિત્તી કિરણોને હું જોતી હતી કે જે સફેદ રંગના આટલા નાના નાના અને પ્રકાશિત હતા. આખા રૂમમાં મને એ ચિત્તી કિરણોના દર્શન થતા હતા. એક દિવસ સદગુરુ ધ્યાન સ્થિતિમાં બેઠા હતા તો સદગુરુના મુખારવિંદ પર એટલો અનુપમ તેજ, એટલો પ્રકાશ અને સદગુરુની ફરતે ગોળ ફરતું પીળા કલરનું આભામંડળ દેખાયું. હવે આ પીળા કલરનું આભામંડળ દેખાતા અમુક ક્ષણ માટે સદગુરુનું શરીર અદૃશ્ય થઈ ગયું, એ દેખાયું જ નહીં. પછી શરીર આવી ગયું, પછી પાછું અદૃશ્ય થઈ ગયું, પછી શરીર આવી ગયું, પછી પાછું અદૃશ્ય થઈ ગયું. આવા અલૌકિક દર્શન થયા ત્યારે એ સાક્ષાત્કાર થયો કે સદગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સદગુરુ પરમપિતા પરમાત્મા છે. સદગુરુની અંદર સાક્ષાત પરમાત્માની વિશ્વ ઉર્જા, વિશ્વ શક્તિ બિરાજમાન છે. સદગુરુ શરીરમાં છે પણ શરીરધારી નથી, દેહ ભાવમાં નથી, શરીર ભાવમાં નથી. સદગુરુ આત્મભાવે, સદગુરુ આત્મ ઉર્જામાં, સદગુરુ વિશ્વ ચેતનામાં ભળી ગયેલા પરમ ચૈતન્ય મહાપુરુષ છે. અને પછી અમુક ક્ષણમાં જ એ ઓરા અદૃશ્ય થઈ ગયા. આવા અલૌકિક દર્શન જ્યારે થયા ત્યારે મારા હૃદયમાં પણ એક દિવ્ય સ્થિતિ થઈ, એક સ્થિર થઈ ગયું, એક ઉર્જાનો અવિરત પ્રવાહ વહેવા લાગ્યો. ત્યારે સાક્ષાત્કાર થયો અને ત્યારે એ પણ સમજાયું
કે આપણે જોયું છે કે મહાપુરુષોની પાછળ ઓરા હોય, પીળા કલરના, વ્હાઇટ કલરના એવા દોરેલા હોય છે પિક્ચરમાં કે ફોટોમાં, તો એ જ દર્શાવે છે એમનું આભામંડળ. તો એ જ આભામંડળના દર્શન મેં સાક્ષાત આ નરી આંખે કર્યા અને દર્શન કરીને ખરેખર હું ખૂબ ખૂબ ધન્ય થઈ ગઈ. હવે આ દર્શન થવા એના માટે કેટલા પુણ્ય જોઈએ. તમારી દ્રષ્ટિ હોય તો તમને સદગુરુના આભા મંડળના દર્શન અવશ્ય થાય છે. અને જ્યારે તમને સદગુરુના આભા મંડળના દર્શન થાય ને ત્યારે સમજી લેજો કે હવે તમે આત્મભાવમાં છો. શરીર ભાવમાં હશો ત્યાં સુધી સદગુરુના આભા મંડળના દર્શન તમને નહીં થાય. તમે આત્મભાવમાં આવશો ને ત્યારે તમને આ દિવ્ય દર્શન પ્રાપ્ત થશે. અને અત્યારે તો આભા મંડળના ફોટો પણ નીકળે છે, એના દ્વારા પણ આભા મંડળ જોઈ શકાય છે. પણ જો કેમેરા જોઈ શકતા હોય તો આપણે ન જોઈ શકીએ? આપણે તો પહેલાં જોઈ શકીએ, પણ એના માટે દિવ્ય દૃષ્ટિ જોઈએ, ત્યારે તમને સદગુરુના આભા મંડળના દર્શન થાય છે. એટલે ધ્યાનથી આધ્યાત્મિક સિદ્ધિઓ, આધ્યાત્મિક લાભ પણ થાય છે. અને આનાથી તમને અષ્ટસિદ્ધિ, નવનિધિ પ્રાપ્ત થાય છે. મહાપુરુષોની પાસે આ સર્વ શક્તિઓ હતી. ઘણા એવા અનુભવ છે, એવી અનુભૂતિઓ છે શિષ્યોની સદગુરુ ચરણમાં, કે કોઈ શિષ્ય હતો તો એ ગાડી લઈને જાય ખૂબ દૂર અને 500 રૂપિયાના પેટ્રોલમાં જ, જો કે એ જવા માટે 2000 રૂપિયાનું પેટ્રોલ લાગે અને 500 રૂપિયાનું જ પેટ્રોલ પુરાવે અને જઈને આવી જાય તો એ પેટ્રોલ એટલું ને એટલું, ઓછું થાય જ નહીં. અને આવીને સદગુરુને કહે કે તમારું સ્મરણ કર્યું અને હું નીકળ્યો અને આવી ગયો, આ જુઓ પેટ્રોલ એટલું ને એટલું. તો આ છે, નથી એવું નહીં, આ બધી શક્તિઓ જ છે. નથી મળતું એ એમ કહે છે કે દ્રાક્ષ ખાટી છે, બાકી બધું જ છે, કશું ના ન કહેવાય. આવી તો ઘણી અનુભૂતિઓ, ઘણા અનુભવ છે. ઘણાનું સોનું કોઈ લઈ ગયું અને પછી સદગુરુને આવીને વાત કરી તો સદગુરુએ કીધું કે આવી જશે સવારે, સામેથી આવીને મૂકી જાય. એટલે સદગુરુની પાસે આવી અલૌકિક સિદ્ધિઓ હોય છે, પણ સદગુરુ તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે ને આત્મકલ્યાણ માટે જ કરતા હોય છે. તો જો તમે ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો, તો ધીરે ધીરે તમારા જીવનમાં સંયમ આવે છે. એટલે જીવનમાં તમારે કયું કાર્ય કરવું, કયું કાર્ય ન કરવું, કયો માર્ગ મારા માટે સારો છે, કયો માર્ગ મારા માટે યોગ્ય નથી, આ બધું જ્ઞાન તમને પોતાને જ થઈ જશે. એટલે તમે જ તમારા ગુરુ થઈ જશો. પણ ક્યારે? જ્યારે તમે દરરોજ ધ્યાનમાં, સાધનામાં બેસશો ને ત્યારે. તો જીવનમાં હંમેશા જેટલા નાના બનીને રહો ને એટલો આનંદ આવે. પરિવારમાં પણ જેટલું બધાને સમજો, જેટલું થોડું ઘણું સહન કરો, એટલી જ પરિવારમાં સુખ શાંતિ રહે છે. અત્યારે સહન શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે. સહન શક્તિ એ આત્માનો ગુણ છે. જે બહુ સહન કરતું હોય એ નબળું ન કહેવાય, એ મજબૂત કહેવાય. સહન શક્તિથી આત્મશક્તિ વધે છે, સહન શક્તિથી સંકલ્પ શક્તિ વધે છે, સહન શક્તિથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સહન શક્તિ એ મોટામાં મોટી શક્તિ છે. તમે જોયું હશે કે મહાપુરુષો પોતાના જીવનમાં કેટલું સહન કરીને ગયા અને એ સહન શક્તિથી જ તેમને આત્મશક્તિ વધી અને અષ્ટસિદ્ધિ નવનિધિ મળી અને આખા વિશ્વમાં તેમનો જય જયકાર થયો. તો એ સહન શક્તિ મોટામાં મોટી શક્તિ છે. તો પરિવારમાં પણ થોડી સહન શક્તિ રાખવી, બધાને સમજવાનો પ્રયત્ન કરવો, બધાના દૃષ્ટિકોણથી વિચારવું અને એ રીતે શાંતિથી રહેવું. જો પરિવારમાં શાંતિ હશે તો તમે શાંતિથી ધ્યાન સાધના કરી શકશો. જો પરિવારમાં ઝઘડા હશે, આમ હશે, તેમ હશે ને તમે ધ્યાનમાં બેસો તો ધ્યાન જ નહીં લાગે. એટલે સર્વ સાથે હળીમળીને શાંતિથી, પ્રેમથી રહેવું અને શાંતિથી આપણે આપણા માર્ગે, મોક્ષ માર્ગે નીકળી જવું. આપણે નીકળવું છે તો આપણે નીકળી જવું, બહુ લપ કરવી નહીં. બરાબર? તો દરરોજ ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો
જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય, ઉજાસ થાય. આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો અને દરેક મનુષ્યને આ સત્સંગ વિડીયો શેર કરીને ઘરે બેઠા ગુરુ કાર્ય કરીને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. મોટામાં મોટું દાન સત્સંગ દાન છે. મોટામાં મોટું દાન જ્ઞાન દાન છે. મોટામાં મોટું દાન આત્મ અનુભૂતિ કરાવવી એ છે. જ્યારે એ તમે કોઈને આપો એ મોટામાં મોટું દાન, એ મોટામાં મોટું પુણ્ય, એ મોટામાં મોટું કાર્ય કહેવાય. મોટામાં મોટો લાભ આત્મલાભ. તમે સત્સંગ વિડીયો શેર કરો એટલે તમે આત્મલાભ આપો છો, બીજાને જ્ઞાન આપો છો, ઉર્જા આપો છો. એટલે એનાથી સામેવાળાનું કલ્યાણ થશે ને તમારું કલ્યાણ થશે. તો આ ગુરુ કાર્ય ઘરે બેઠા અવશ્ય કરવું. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.